પ્રાર્થના પ્રભુ યીશુ મસીહ તમારા નામથી અમે માંગીએ છીએ. તમારી કૃપા હોજો પિતા પરમેશ્વર. આમેન આમેન. હાલેલુયા. આપણે જોઈએ છે પ્રભુના વચનની અંદરમાં કે પ્રભુ યીશુ મસીહ કહે છે કે હું પહેલો અને છેલ્લો છું, પ્રથમ અને છેલ્લો છું, આલ્ફા અને ઓમેગા છું, અને મારા સિવાય બીજો કોઈ પરમેશ્વર નથી, કોઈ થયો નથી અને થવાનો પણ નથી. તો જ્યારે આપણે વચનો વાંચીએ છીએ તો આપણે વચનો દ્વારા પ્રચાર કરીશું. આપણે આપણા ખુદની મરજીથી નહીં, આપણા ખુદની બુદ્ધિથી નહીં, પણ એક વચન દ્વારા આપણે ચાલીશું. તો પ્રભુએ કહ્યું કે હું પહેલો છું અને છેલ્લો છું, તો મારા સિવાય બીજો કોઈ પરમેશ્વર નથી. આપણે જોઈશું જ્યારે ઉત્પત્તિની અંદરમાં આપણે જોઈએ છે, ઉત્પત્તિ ચાપ્ટર બાઇબલની અંદરમાં, ત્યાં શરૂઆતમાં કહેવામાં આવે છે કે સારી સૃષ્ટિનું જે સર્જન કરનાર પરમેશ્વર કહે છે કે આરંભની અંદરમાં પૃથ્વી અને આકાશનું સર્જન થયું. તો ત્યાં આપણે જોવામાં આવે છે કે સૃષ્ટિની જ્યાં શરૂઆત પણ નથી થઈ, કંઈ જ હતું નહીં, કોઈ જ હતું નહીં, કોઈ જીવ હતો નહીં, કોઈ માણસ નહોતું, પ્રાણી નહોતું, જંગલ કે ઝાડ કે કંઈ નહોતું. ત્યારે પ્રભુએ જ્યારે શરૂઆત કરી આ સૃષ્ટિ બનાવવાની, ત્યારે કોઈ કંઈ હતું નહીં, કોઈની પણ ઉપસ્થિતિ કે ઉત્પત્તિ નહોતી. ત્યારે પ્રભુએ વચનની અંદરમાં કહે છે ઉત્પત્તિ 1:1 અંદરમાં કે આરંભમાં, શરૂઆતમાં, સૃષ્ટિના સર્જનની પહેલાં આકાશને પૃથ્વીનું સર્જન થયું. તો આપણે વચનમાં વાંચીએ છીએ અને ઉત્પત્તિ ચાપ્ટર 1-25 સુધી વચનની અંદરમાં આપણે જોઈએ તો પિતા પરમેશ્વરે જે સારી સૃષ્ટિનું સર્જન કર્યું, હરેક વસ્તુ જે બનાવી, એની અંદરમાં એનું બધી બતાવવામાં આવ્યું છે કે પહેલા દિવસે પ્રભુએ શું કર્યું, બીજા દિવસે શું કર્યું, ત્રીજા દિવસે, એમ 6 દિવસની અંદરમાં પ્રભુએ શું કર્યું, બધું જણાવવામાં આવ્યું છે. ત્યારે આપણે એની અંદરમાં જોઈએ છીએ અને જાણીએ છીએ કે કોઈ સજીવ વસ્તુ હોતી નથી, માત્ર પ્રભુ પરમેશ્વર જ છે એ સારી સૃષ્ટિનું સર્જન કરે છે. તો આપણે જોવા અને જાણવા મળે છે કે ત્યાં કંઈ જ છે નહીં. તો આપણે એક પેલું વચન વાંચીએ, કેમ કે પરમેશ્વરનું વચન છે, આપણે વચન દ્વારા જ શરૂઆત કરીએ. હિરલ ત્યાંથી વાંચશે ઉત્પત્તિ ચાપ્ટર 1:1. આપણે વાંચીએ ઉત્પત્તિ, જે પહેલી પુસ્તક આવે છે બાઇબલ જ્યારે આપણે ખોલીએ ત્યારે, ઉત્પત્તિ ચેપ્ટર 1 અને વર્સિસ 1. આરંભમાં ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. આમેન. આમેન. તો આપણું પવિત્ર શાસ્ત્ર જે બાઇબલ આપણે કહીએ છીએ, આપણે જેના વચનો પર વિશ્વાસ કરીએ છીએ, ત્યાં જણાવવામાં આવ્યું છે કે આરંભમાં એટલે કે શરૂઆતમાં ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. તો અહીંયા પરમેશ્વરનું, ઈશ્વરનું નામ લેવામાં આવે છે. ઈશ્વર એટલે ઈશ્વર પરમેશ્વર એક જ છે, કોઈ બીજા હજારો પરમેશ્વર કે કોઈના નામ નથી જણાવ્યું. પરમેશ્વર એક જ છે કે જે એને શરૂઆતની અંદરમાં આકાશ ને પૃથ્વી ઉત્પન્ન કર્યા. ત્યારે કંઈ જ હતું નહીં. તો આપણે વચનની અંદરમાં ધ્યાનપૂર્વક સમજીશું અને જાણીશું કે અહીંયા કોઈનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. અને આપણે આગળ જઈને વાંચીશું વચનની અંદરમાં ચાપ્ટર 1:26-28 સુધી વાંચવાનું છે. પણ પેલું આપણે ચાપ્ટર 1:26 વાંચી લઈએ. ચાપ્ટર 1:26. ઓકે, ઉત્પત્તિ ચેપ્ટર 1:26. પછી ઈશ્વરે કહ્યું, હવે આપણે આપણી પ્રતિમા અને સ્વરૂપ પ્રમાણે માનવ જાત બનાવીએ, જેથી તેઓ સમુદ્રના માછલા પર, આકાશમાંના પક્ષીઓ પર અને આખી પૃથ્વીના પાલતુ પ્રાણીઓ, પેટે ચાલનાર પ્રાણીઓ અને વન્ય પશુઓ પર અધિકાર ચલાવે. આમેન. આમેન. હાલેલુયા. આપણે અહીંયા જોઈએ છે કે 1-25 સુધીની અંદરમાં જે વશિષ્ઠ આપેલા છે, ત્યાં 6 દિવસ સુધી પ્રભુએ કાર્ય સંપૂર્ણ કરે છે અને
26ની અંદર, વચન 26ની અંદરમાં કહેવામાં આવે છે કે પછી ઈશ્વરે કહ્યું, હવે આપણે આપણી પ્રતિમા, હવે એટલે હવે આપણે, તો અહીંયા બતાવે છે કે બહુવચન છે, કહેવામાં આવે છે કે એકથી વધારે છે, એટલે આપણે શબ્દ વાપરવામાં આવ્યો છે. તો હવે આપણે એટલે અહીંયા કોણ છે? પિતા, પુત્ર અને પવિત્ર આત્મા વિશે વાત કરવામાં આવી છે, જે 3 વ્યક્તિ છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે હવે આપણે આપણી પ્રતિમા અને સ્વરૂપ પ્રમાણે માનવ જાત બનાવીએ. આપણે ધ્યાનથી જોઈશું કે સૃષ્ટિનું સર્જન કર્યું, પરમેશ્વરે 6 દિવસ કાર્ય કર્યું, બધી વસ્તુનું સર્જન થઈ ગયું છે. દિવસ, રાત, સૂર્ય, ચંદ્ર, જે પહાડ, દરિયા, સમુદ્ર, માછલા, જંગલો, વનના પક્ષી, પ્રાણીઓ, ઝાડ ઝપાટ બધું બની ગયું છે. અને પછી કહે છે, પરમેશ્વર ઈશ્વર કહે છે કે હવે આપણે, એટલે અહીંયા પિતા, પુત્ર અને પવિત્ર આત્મા. તો પિતા જે આપણે કહે છે કે ઈશ્વર, એ આપણે પિતા છે, જે યહોવા બાપ કહેવામાં આવે છે. પુત્ર તો ઈસુ મસીહને, જીસસને અહીંયા દર્શાવવામાં આવ્યા છે. અને પવિત્ર આત્મા જે પિતાએ મોકલાવેલા છે. જ્યારે પ્રભુ ઈસુ મસીહ ધરતી ઉપર હતા અને ત્યારે એ ધરતી ઉપરથી ગયા હતા, જ્યારે સ્વર્ગની અંદરમાં, ત્યારે એ કીધું હતું કે મારા પિતાએ જે પવિત્ર આત્મા, જે સહાયક મોકલાવ્યો છે, એ હું તમારા માટે મોકલાવીશ. જ્યારે એ વાત કરે છે, તો અહીંયા આપણે જોઈએ છે કે આ પિતા, પુત્ર અને પવિત્ર આત્મા 3 જણ વાત કરે છે કે હવે આપણે આપણી પ્રતિમા અને સ્વરૂપ પ્રમાણે માનવ જાત બનાવીએ. તો અહીંયા માનવ જાતની શરૂઆત કરવામાં આવે છે. કોઈ મનુષ્ય હતા નહીં, કોઈ કંઈ હતું નહીં. અને શરૂઆત આ 26માં જે વચનની અંદરમાં કહે છે કે આપણે માનવ જાત બનાવીએ. તો અહીંયા 3 મળી અને માનવ જાતને બનાવે છે, એટલે કે પિતા, પુત્ર એટલે જીસસ ને પવિત્ર આત્મા. આકાશમાંના પક્ષીઓ પર અને આખી પૃથ્વીના પાલતુઓ, પેટે ચાલનારા પ્રાણીઓ અને વન્ય પશુઓ પર અધિકાર ચલાવે. અહીંયા આપણે જોવામાં આવે છે કે જે આ સૃષ્ટિનું સર્જનની અંદરમાં જેટલી પણ વસ્તુ બનાવેલી છે, જેટલા પણ જીવ બનાવેલા છે, સજીવો બનાવેલા છે, એની ઉપર અધિકાર ચલાવવા માટે આપણનું સર્જન કરવામાં આવે છે. અહીંયા જણાવે છે, વચન જણાવે છે, આપણે નથી કહેતા. અને વચન 27ની અંદરમાં વાંચીએ. હિરલ આગળ વાંચજે. ઓકે, આપણે 27 વાંચીએ. ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે જ માનવ જાતનું સર્જન કર્યું. તેમણે પોતાના સ્વરૂપ પ્રમાણે માનવ જાતનું પુરુષ અને સ્ત્રી તરીકે સર્જન કર્યું. આમેન. આમીન. હાલેલુયા. તો અહીંયા સર્જન કરવામાં કહેવામાં આવે છે કે એક સ્ત્રી અને પુરુષ બંનેનું સર્જન કર્યું. અને કે વચનમાં કહે છે કે પોતાના સ્વરૂપ પ્રમાણે, એટલે કે જેવા પરમેશ્વર છે, જેવા આ પિતા, પુત્ર, પવિત્ર આત્મા, એના જેવા જ કહેવામાં આવે છે. કે આપણે કોઈએ એક કહેવામાં છે કે આપણે વચનમાં વાંચીએ છીએ કે પિતા, પુત્ર, પવિત્ર આત્મા જે કહે છે, એટલે કે એક પરમેશ્વર છે, એને આપણે કોઈએ જોયા નથી. પણ આ વચન શું કહે છે કે આપણે આપણા સ્વરૂપ પ્રમાણે એનું સર્જન કરીએ, માનવ જાતનું. તો એના જેવા જ આપણે બનાવ્યા. અને પિતા, પુત્ર, પવિત્ર આત્માએ જ્યારે આપણનું સર્જન કર્યું ત્યારે આપણે એના જેવા જ હતા. કેમ કે અહીંયા કહે છે વચનની અંદરમાં કે હરેક આ વસ્તુ ઉપર અધિકાર ચલાવવા માટે. જ્યારે કોઈ વસ્તુનું સર્જન નહોતું, માણસ જાતનું પણ સર્જન નહોતું, ત્યારે પરમેશ્વરે પહેલેથી જ નક્કી કરી નાખ્યું હતું કે આપણે માનવજાત બનાવીએ અને એને આ અધિકાર આપી દઈએ. અને કહે છે કે આપણા જેવા જ બનાવીએ. તો આપણને પહેલેથી જ બનાવ્યા પહેલાં જ આપણામાં આ પાવર શક્તિ, જે પ્રભુએ અધિકાર આપ્યો છે હરેક વસ્તુ ઉપર, આ પૃથ્વી ઉપર, આ વસ્તુ ઉપર, એના માટે આપણે નિયુક્ત કરી દીધા હતા, આપણે પસંદ કરી લીધા હતા.
જોઈએ છે કે કોઈ હતું નહીં ત્યારનું. અને વચન 28ની અંદરમાં કહે છે કે ઈશ્વરે તેને આશીષ આપતા કહ્યું, ફળવંત થાઓ, વૃદ્ધિ પામો અને પૃથ્વીને ભરપૂર કરો અને તેને વશ કરો, સમુદ્રના માછલા પર, આકાશના પક્ષીઓ પર તથા પૃથ્વી પર ચાલનારા બધા પ્રાણીઓ પર અધિકાર ચલાવો. અહીંયા આપણને શરૂઆતથી જ આ પરમેશ્વરે મનુષ્ય અને સ્ત્રીનું ઉત્પન્ન કર્યા ત્યારથી આપણને અધિકાર આપી દીધેલો છે. આપણે સમજવાનું છે કે અહીંયા કોઈ પરમેશ્વર વિશે કે કોઈ બીજા લોક વિશે કે કોઈ બીજી જાતિઓ વિશે કંઈ આપવામાં આવ્યું નથી. એક જ પરમેશ્વર છે, પિતા, પુત્ર, પવિત્ર આત્મા. અને એને જ્યારે મનુષ્યનું સર્જન કર્યું નહોતું એ પહેલાં જ એ લોકો પિતા, પુત્ર, પવિત્ર આત્માએ કીધું કે આપણે, એટલે એ એક જ પરમેશ્વર છે અને મનુષ્યનું પણ અહીંયા એક જ છે. ત્યારે કોઈ વસ્તુ અહીંયા કંઈ છે નહીં. એ વચનને આપણે આગળ સમજવા માટે જોઈશું આપણે યોહાનની અંદરમાં કે યોહાનની અંદરમાં ચેપ્ટર 1 ને 1 થી 3 સુધી આપણે વાંચીશું કે ત્યાં શું કહેવામાં આવ્યું છે. આપણે વચનને પુરવાર કરવા માટે, સાબિત કરવા માટે આગળ જોઈશું કે પ્રભુએ અહીંયા તો શરૂઆતની અંદરમાં પિતા, પુત્ર, પવિત્ર આત્મા જે બોલતા હતા એ પ્રમાણે થઈ ગયું. ચેપ્ટર આપણે 1ની અંદરમાં જાણીએ છીએ, વાંચીએ છીએ અને જોઈએ છીએ તો સારી સૃષ્ટિનું કઈ રીતના સર્જન કર્યું. તો પિતા, પુત્ર, પવિત્ર આત્મા જે પરમેશ્વર એક છે, જે માત્ર બોલતા હતા, એક અવાજ હતો. અને કહેવામાં આવે છે કે એક શબ્દ હતો જે આપણા મુખની અંદરમાંથી જે બોલીએ શબ્દ, કહેવામાં આવે છે કે એ એક શબ્દ જ હતો. એ જ્યારે બોલતા હતા શબ્દ, ત્યારે એ આ બધું થતું હતું. તો સારી સૃષ્ટિનું સર્જન કર્યું, આખી દુનિયા બનાવી, ત્યારે એને ખાલી બોલ્યા અને થયું. તો આ એક જ પરમેશ્વરનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવે છે. તો આપણે આગળ વાંચીશું યોહાનની અંદરમાં ચેપ્ટર 1 અને એની અંદરમાં વસીસ 1 થી 3. હિરલ વાંચે. આપણે વાંચીએ યોહાન ચેપ્ટર 1 વર્સિસ 1 થી 3, જે નવા કરારમાં આવે છે. સૃષ્ટિના આરંભ પહેલા શબ્દનું અસ્તિત્વ હતું. તે ઈશ્વરની સાથે હતો અને જે ઈશ્વર હતા તે જ તે હતો. શબ્દ ઈશ્વરની સાથે આરંભથી જ હતો. તેના દ્વારા જ ઈશ્વરે બધાનું સર્જન કર્યું અને તે સર્જનમાંની કોઈ પણ વસ્તુ તેના વિના બનાવવામાં આવી ન હતી. આમેન. આમેન. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ વચનને માટે. અહીંયા કહેવામાં આવે છે કે સૃષ્ટિના આરંભ પહેલાં શબ્દનું અસ્તિત્વ હતું. હવે શું આપણે અહીંયા સમજીએ છીએ, જોઈએ છીએ કે કોઈ વસ્તુ આપણે ઉત્પત્તિની અંદરમાં જોઈ ગયા કે કંઈ નહોતું, ત્યારે પ્રભુએ કીધું કે આકાશ ને પૃથ્વી ઉત્પન્ન થાઓ. તો આ શબ્દ હતો. અને શબ્દ શું હતા આપણે અહીંયા જો વાંચીએ છીએ કે શરૂઆતમાં જોઈએ તો એક શબ્દનું જ અસ્તિત્વ હતું અને તે ઈશ્વરની સાથે હતો અને જે ઈશ્વર હતા તે જ તે હતો. તો જાણીએ છીએ, આપણે સમજીએ છીએ કે પરમેશ્વર અહીંયા એક શબ્દ છે. એ પણ એક શબ્દ છે. પરમેશ્વરને કોઈએ જોયા નથી, તો અહીંયા જણાવવામાં આવે છે કે એ એક શબ્દ છે. તો સૃષ્ટિના આરંભ પહેલાં, શરૂઆત પહેલાં એક શબ્દ જ હતો, એનું અસ્તિત્વ હતું. એટલે એક શબ્દ હતો જણાવે છે અને કહે છે કે તે ઈશ્વરની સાથે હતો. અને કહે છે કે શબ્દ ઈશ્વરની સાથે આરંભથી હતો. અને વચન 3માં કહે કે તેના દ્વારા ઈશ્વરે બધાનું સર્જન કર્યું અને તે સર્જનમાંથી કોઈ પણ વસ્તુ તેના વિના બનાવવામાં આવી નથી. તો અહીં કહીશ કે જે આ એક શબ્દ હતો, શબ્દ દ્વારા જ બધી વસ્તુ બનાવવામાં આવી. તો શબ્દ કોણ હતું? પિતા, પુત્ર અને પવિત્ર આત્મા. તો અહીંયા પ્રભુ ઈસુ મસીહ, જીસસ વિશે જણાવવામાં આવ્યું છે કે જ્યારે સૃષ્ટિનું સર્જન થયું નહોતું એ પહેલાં એ હતા. પ્રભુ ઈસુ, જીસસ આપણે કહીએ છીએ, એ જ હતા, કોઈ નહોતું. અને જાણીએ આપણે વચન દ્વારા
કે એને જ આ પોતાના દ્વારા ખુદ દ્વારા એ જ્યારે બોલતા હતા ત્યારે આ સૃષ્ટિ બની. કીધું કે આકાશ થાવ એટલે આકાશ થયો, પૃથ્વી થાવ એટલે પૃથ્વી થઈ, પ્રકાશ થાવ એટલે પ્રકાશ થયો, જંગલ થાવ એટલે જંગલ થયો, દરિયો બનો એટલે દરિયો. આકાશની અંદરમાં સૂર્ય અને ચંદ્ર બે જ્યોતિઓ મૂકી એ જે બોલતા હતા એ થતા હતું. તો એક શબ્દથી જ થતું હતું. આપણે જોઈએ છે કે જે ઈસુ છે, પ્રભુ જીસસ છે, એમાંથી જ આ વસ્તુ બનાવવામાં આવી છે. અને કહેવામાં આવે છે કે એના સિવાય એનામાંથી બીજી કોઈ પણ વસ્તુમાંથી આ સૃષ્ટિનું સર્જન થયું નથી. પ્રભુ ઈસુ મસીહ જ પહેલાં છે, એ છેલ્લા છે, એના વચનોમાં આપેલું છે. અને આખી આ સૃષ્ટિ બની તો એમાંથી જ, આ શબ્દમાંથી જ. અને શબ્દ કોણ હતા? એ એક પરમેશ્વર હતા. અને શબ્દ પરમેશ્વર એ ઈસુ હતા. તો એની અંદરમાંથી જ આ બનાવવામાં આવ્યો છે. એટલા માટે જ પ્રભુ ઈસુ મસીહ નવા કરારમાં પહેલેથી છેલ્લે સુધી પણ કહે છે કે પહેલો અને છેલ્લો હું છું. વચનમાં આપણે આગળ જઈશું. આપણે વચન એટલા માટે કન્ફર્મ કરીએ છીએ, જાણીએ છીએ, વાંચીએ છીએ કે આપણે બીજા કોઈના વિશે અહીંયા આપણે જાણવા મળતું નથી. શરૂઆતથી જ આપણે પિતા, પુત્ર, પવિત્ર આત્મા વિશે અહીંયા જોઈએ છે. અને વચનને આપણે 10 વાંચીશું. સેમ ચાપ્ટર પહેલાનું 10. હિરલ વાંચે. ઓકે. યોહાન ચેપ્ટર 1 અને એનું વર્સિસ 10. શબ્દ દુનિયામાં હતો, ઈશ્વરે તેના દ્વારા જ આ દુનિયા બનાવી, પણ દુનિયાએ તેને ઓળખ્યો નહીં. આમેન. આમેન. હાલેલુયા. અહીંયા વચન પણ કહે છે કે આ શબ્દ દુનિયામાં હતો અને ઈશ્વરે તેના દ્વારા જ દુનિયા બનાવી. વચન ક્લિયર બધા જ વચનોની અંદરમાં આપણે જોઈએ છે. અને કહે છે કે આ શબ્દ દુનિયામાં હતો અને ઈશ્વરે તેના દ્વારા જ દુનિયા બનાવી, પણ દુનિયાએ તેને ઓળખ્યો નહીં. પરમેશ્વરે દુનિયા બનાવી, પ્રભુ ઈસુએ દુનિયા બનાવી, પણ પ્રભુ ઈસુ મસીહને કોઈ ઓળખા નહીં અહીંયા. અને વચન 11માં કહે છે કે તે પોતાના લોકોની પાસે આવ્યો, પરંતુ તેમણે તેનો સ્વીકાર કર્યો નહીં. અને કહે છે કે જે આ માનવ જાત બનાવવામાં આવી એની પાસે આ શબ્દ એટલે પ્રભુ ઈસુ એની પાસે આવ્યા, પણ લોકોએ, માણસો, આ મનુષ્ય જાત એને સ્વીકાર કર્યો નહીં, એને એક્સેપ્ટ કર્યા નહીં. એની પાસે આવ્યા તો પણ. અને વચન 12 વાંચે હિરલ. ઓકે. વર્સિસ 12. છતાં કેટલાકે તેનો સ્વીકાર કર્યો અને તેના નામ પર વિશ્વાસ મૂક્યો. તેથી તેણે તેમને ઈશ્વરના બાળકો થવાનો અધિકાર આપ્યો. આમેન. આમેન. હાલેલુયા. અહીંયા કહે છે કે દુનિયાની અંદરમાં આ જે શબ્દ એના લોકો પાસે આવ્યો, પણ દુનિયાએ એને ઓળખો નહીં અને એને સ્વીકાર ન કર્યો. અને વચન 12માં કહે છતાં કેટલાકે, એટલે કે બહુ થોડા લોકોએ એની અંદરમાંથી વિશ્વાસ કર્યો એની ઉપર અને સ્વીકાર કર્યો. એટલે આગળ કહે છે કે એ લોકોને ઈશ્વરના બાળકો થવાનો અધિકાર આપ્યો. અહીંયા જણાવવામાં આવેલું છે કે આપણે સૃષ્ટિની અંદરમાં જે મનુષ્ય જાત છે એની અંદરમાં આપણે અસંખ્ય લોક છે, પણ કહે છે કે જે લોકોએ સ્વીકાર કર્યો, જે લોકોએ ઓળખા પ્રભુ ઈસુને, તો પ્રભુએ એના ઈશ્વરના બાળકો થવાનો અધિકાર આપ્યો. પરમેશ્વરે તો બધીને બનાવ્યા, એનાની પાસે આવ્યા અને કીધું કે આ જે કંઈ બનાવવામાં આવ્યું છે મારામાંથી જ બનાવવામાં આવ્યું છે અને મારા દ્વારા બનાવવામાં આવ્યું છે, મારા લોક માટે બનાવવામાં આવ્યું છે. પણ કેટલાકે વિશ્વાસ કર્યો, તો જે લોકોએ વિશ્વાસ કર્યો એને જ ઈશ્વરના બાળકો થવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આજે આપણે જોઈએ છે કે આપણે જે લોક વિશ્વાસ કરે છે, પ્રભુ ઈસુની પાસે આવે છે, ત્યારે એને
આશીષ મળે છે, ત્યારે એના પાપ ક્ષમા થાય છે, તેને મોક્ષ મળે છે, એને આ પાપોની અંદરમાંથી ગુલામીમાંથી છુટકારો મળે છે. એ લોકોને ઈશ્વરના બાળકો કહેવામાં આવે છે. જોવાની અંદરમાં તો આપણે આખી દુનિયા છે, પણ જે લોકો એનો સ્વીકાર નથી કરતા, જે લોકો એને ઓળખતા નથી, જે લોકો એના શરણની અંદરમાં આવતા નથી, એના માટે પ્રભુ કહીશ કે એને મને ઓળખતા નથી તો હું એને કઈ રીતના આશીષ આપું. અને વચન 14ની અંદરમાં કહે છે, ચોખ્ખું આપણે વચન 14 વાંચીએ. 14 શબ્દ માનવ તરીકે જન્મ્યો અને તેણે આપણી વચ્ચે વસવાટ કર્યો. પિતાના એકના એક પુત્રને છાજે તેવો કૃપા તથા સત્યતાથી ભરપૂર એવો તેનો મહિમા અમે નિહાળ્યો. આમેન. આમીન. હાલેલુયા. અહીંયા કહેવામાં આવે છે કે શબ્દ માનવ તરીકે જન્મ્યો. આપણે શબ્દ વિશે જોઈ રહ્યા છે. તો પુત્ર જે કહેવામાં આવે છે, પિતા પુત્ર પવિત્ર આત્મા આપણે કહીએ કે એને સારી સૃષ્ટિનું જે સર્જન કર્યું, જે આ શબ્દ હતો એ હવે માનવ તરીકે જન્મ્યો. વચનમાં આગળ અને આગળ ક્લિયર ટુ ક્લિયર કહેવામાં આવે છે, એક ચોખ્ખું દર્શાવવામાં આવે છે. કોઈ પણ અહીંયા હાઈડ એટલે કે છુપાવેલી વસ્તુ નથી. જણાવે છે કે આ શબ્દ છે એ માનવ તરીકે જન્મ્યો અને આપણી વચ્ચે વસવાટ કર્યો અને પિતાના એકના એક પુત્રને છાજે તેવો કૃપા તથા સત્યતાથી ભરપૂર એવો મહિમા અમે નિહાળ્યો. તો અહીંયા જે પ્રભુના લોક છે એને સાક્ષી આપતા કહે છે કે આ શબ્દ છે એની વચમાં આ માનવ જાતની અંદરમાં જન્મ્યો. તો આપણે માથીની અંદરમાં જોઈએ છે કે પ્રભુ ઈસુ જ્યારે એક પવિત્ર આત્મા દ્વારા મનુષ્ય અવતાર ધરીને આ ધરતી ઉપર આવે છે, જન્મ લે છે અને આપણે આપણા લોક પૂર્વજો સાથે જે વસવાટ કરે છે, અહીંયા સાક્ષી આપતા બતાવે છે કે શબ્દ માનવ તરીકે જન્મ્યો અને તેણે આપણી વચ્ચે વસવાટ કર્યો અને પિતાના એકના એક પુત્રને છાજે. એટલે આપણે જે પિતા પુત્ર કહેવામાં આવે છે, તો એક પુત્ર જે કાર્ય કરે, જે લાયક હોય એના જેવી, એનાથી આપણે એની કૃપા અને સત્યતાથી જે એક સત્ય છે, કહેવામાં આવે છે કે માર્ગ સત્ય અને જીવન પ્રભુ ઈસુ મસીહ છે. તો એના દ્વારા એનો મહિમા જે નિહાળ્યો, અનુભવ કર્યો, એ આજે સાક્ષી વિશ્વાસ આપે છે. શરૂઆતથી જ આપણે જોઈએ છે કે જ્યારે સૃષ્ટિનું સર્જન થયું છે ત્યારથી કોઈનો પણ અહીંયા આપણને જોવા મળતું નથી. કોઈ આપણે દુનિયાનો કોઈ આપણે દેવ વિશે કે કોઈ બીજી જાતિ જ્ઞાતિ વિશે કે કોઈ જાતના ધર્મ વિશે કે કોઈ વિશે આપણે અહીંયા કંઈ જણાવવામાં નથી આવ્યું. પણ એટલું લખવામાં જણાવવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ મસીહની અંદરમાંથી, શરૂઆતની અંદરમાંથી જ કંઈ વસ્તુ નહોતી, ત્યારથી જ પ્રભુ ઈસુની અંદરમાંથી બધું સર્જન થયું, એના માટે થયું, એ આપણા માટે આવ્યા. અને આપણે આગળ જઈશું કે પિતાએ એટલો બધી આપણા ઉપર પ્રેમ કર્યો કે એના એકના એક દીકરાને આપણી માટે મોકલાવ્યો. અને જે આ યોહાન છે એને સંદેશવાહક તરીકે પહેલાં મોકલાવવામાં આવ્યો, જેથી આપણને બધી આ જણાવે, એક આપણે જ્ઞાન આપે કે આપણે એક ઈશ્વરને ઓળખીએ. એના માટે એને સાક્ષી આપી છે. તો આપણે અહીંયા જાણીએ છીએ અને જોઈએ છે પ્રભુના વચનની અંદરમાં. અને આપણે આગળ હજી પણ જોઈશું, જે આપણે જૂના કરારની અંદરમાં જોયું, ઉત્પત્તિની અંદરમાં, શરૂઆતની અંદરમાં, અને નવા કરારમાં આપણે યોહાનમાંથી પણ જોયું. હવે આપણે છેલ્લા પુસ્તકની અંદરમાં પણ જોઈ લઈએ કે પ્રભુ છેલ્લે પણ શું કહે છે. કેમ કે પ્રભુ ઈસુ આવ્યા આ ધરતી ઉપર આપણે પાપો, અપરાધો, આપણી ગુલામીમાંથી છોડાવવા માટે એ ખુદને આપણા માટે અર્પણ કરી દીધા. કોઈ આપણે બીજું વચ્ચે જોતા નથી કે કોઈ આપણે પાપમાંથી છોડાવ્યા કે કોઈ બીજાનું કોઈ નામ અહીંયા દેવામાં આવતું નથી. પ્રભુ ઈસુ મસીહનું કહેવામાં આવે છે
કે આખી સૃષ્ટિને માટે કરી અને એને ખુદનું અર્પણ કરી દીધું. આપણા પાપો અપરાધો માટે એ લોકોએ અત્યાચાર, જુલમ, આપણે 39 કોળા ખાધા, માથે કાંટાળો તાજ પહેરી લીધો, અપમાન, નિંદા, અન્યાય બધું સહન કરી લીધું. અને કહે છે કે એ મરણ પામ્યા ક્રૂસ ઉપર અને પછી ત્રીજા દિવસે જીવતા થયા. પણ જ્યારે એને આ લોકો મારતા હતા, કચડતા હતા, ક્રૂસે જડતા હતા, ત્યારે પણ કહેતા હતા કે પિતાને કે આ લોકો જાણતા નથી, એનાને માફ કરો. એ એક માફી આપણને પાપમાંથી માફ કરવા માટે આ બધી એનાવે સહન કર્યું શેતાનના હાથમાંથી છોડાવીને. અને ત્રીજા દિવસે એ જીવતા થાય છે અને એના શિષ્યોને દર્શન દે છે. અને છેલ્લા પુસ્તકની અંદરમાં જે કહે છે આપણે વાંચીશું સદર્શનની અંદરમાં પ્રકટીકરણ 1:17 વાંચીશું આપણે. ઓકે, પ્રકટીકરણ જે છેલ્લું પુસ્તક છે એનું ચેપ્ટર 1 અને એનું વર્સિસ છે 17. તેમને જોઈને હું તેમના ચરણોમાં મરેલા જેવો થઈને ઢળી પડ્યો, પરંતુ તેમણે તેમનો હાથ મારા પર મૂક્યું. ગભરાઈશ નહીં, હું જ પ્રથમ તથા છેલ્લો છું, હું જીવન છું. આમેન. આમીન, હાલેલુયા. તો અહીંયા જે પ્રભુ ઈસુનો જે એક આ શિષ્ય છે એ પ્રભુ ઈસુ મસીહ એને એની આગળ પ્રગટ કરે છે. એ એક સદર્શન એટલે કે એનું દર્શન જોઈએ છે અને એની અંદરમાં જ્યારે એના શરણમાં ઢળી પડે છે, પગમાં પડી જાય છે, ત્યારે કહે છે કે તું ગભરાઈશ નહીં, કે હું પ્રથમ અને છેલ્લો છું, બીજો મારા સિવાય કોઈ નથી. અને આગળ આપણે જોઈએ પ્રકટીકરણ 22:13 અંદરમાં પ્રકટીકરણ 22 અને એનું વર્સિસ છે 13. હું આલ્ફા અને ઓમેગા, આરંભ અને અંત, પ્રથમ અને છેલ્લો છું. આમેન. આમીન, હાલેલુયા. પ્રકટીકરણ 20:15 વાંચીએ. પ્રકટીકરણ ચેપ્ટર 20 વર્સિસ 15. જીવત લોકોની યાદીના પુસ્તકમાં જેનું નામ લખેલું ન હતું તેવા પ્રત્યેકને અગ્નિના કુંડમાં ફેંકી દેવામાં આવ્યો. આમેન. અને પ્રકટીકરણ 21:5-8 વાંચીએ. પ્રકટીકરણ 21 એનું વર્સિસ છે 5-8. પછી રાજ્યસન પર બિરાજનારે કહ્યું, જુઓ, હવે હું બધું નવું બનાવું છું. તેમણે મને એ પણ કહ્યું, આ વાત લખી લે, કારણ આ શબ્દો વિશ્વાસપાત્ર અને સત્ય છે. અને તેણે કહ્યું, સઘળું પૂરું થયું. હું આલ્ફા અને ઓમેગા, આરંભ અને અંત છું. જેમને આત્મિક તરસ છે તેમને હું જીવન જળના ઝરણામાંથી વિનામૂલ્ય પીવડાવીશ. જે વિજય પ્રાપ્ત કરશે તે મારી પાસેથી આ બધું મેળવશે. હું તેનો ઈશ્વર થઈશ અને તે મારો પુત્ર થશે. આમીન, હાલેલુયા. જસ્ટ અહીં હોલ્ડ કરીશું આપણે 1-7. તો આપણે વચન એટલા માટે સમજીએ છીએ કે આપણે જે પણ કંઈ બોલીએ છીએ, શુભ સમાચાર કંઈ આપણે પ્રદાન કરીએ છીએ તો પરમેશ્વરના વચન દ્વારા કરીએ છીએ. અને બધાની અંદરમાં વચનની અંદરમાં આપણે પહેલેથી છેલ્લે જોઈએ છે કે અહીંયા એક વચન આપણને વિશ્વાસ આપે છે, સાક્ષી આપે છે. વચન ઉપર વિશ્વાસ કરવાનો છે. અને આપણે વાંચી ગયા યોહાનની અંદરમાં કે શબ્દ માનવ તરીકે લોકોની પાસે આવ્યો, પણ કેટલાકે સ્વીકાર કર્યો અને કેટલાકે સ્વીકાર ન કર્યો. અને જેને સ્વીકાર કર્યો એને એના પરમેશ્વરના પુત્રો થવાનો અધિકાર મળ્યો. તો અહીંયા આપણે જોઈએ છે કે વિશ્વાસ અગત્યની એક મેઇનલી એક આપણા જીવનમાં જરૂરત છે. વિશ્વાસ નહીં હોય તો માત્ર વચન વાંચવાથી કંઈ નહીં થાય. પણ જ્યારે વિશ્વાસથી આ વચન વાંચીશું, એના ઉપર મનન કરીશું અને આપણે એનું ઉપર ધ્યાન લઈશું, ત્યારે આપણે કહેવામાં આવશે કે જેટલાએ
એનો સ્વીકાર કર્યો, અપનાવ્યા, એને ઈશ્વરના બાળકો થવાનો અધિકાર મળ્યો છે. અને વચનમાં આપણે કહેવામાં એટલા માટે આવે છે કે આ વચન ઉપર જો વિશ્વાસ કરીએ તો આપણું જીવન સફળ થાય. કેમ કે ઈસુએ અહીંયા સર્વ જણાવ્યું છે કે મારા સિવાય બીજો કોઈ નથી, આ મારા દ્વારા જ થયું છે, મેં જ બનાવ્યું છે. જ્યારે કંઈ સૃષ્ટિનું સર્જન ન હતું ત્યારે કંઈ નહોતું. આપણે કોઈ દુનિયાના દેવી દેવતાઓ વિશે પણ કંઈ આપણું અહીંયા પ્રવચન થયું નથી. આજે લોકો પોતપોતાના જે ધર્મો વિશે જણાવે છે, જ્યારે હિન્દુ છે કે મુસ્લિમ છે કે બુદ્ધિસ્ટ છે, એ લોકો આંકડો આપે છે કે ભાઈ અમારો ધર્મ એટલા વર્ષોથી, કેટલા કરોડ વર્ષોથી, કેટલા લાખો વર્ષોથી કે હજારો વર્ષથી છે અને અમે વિશ્વાસ કરતા નથી. આ તો એક ક્રિશ્ચિયન માટે કરીને જીસસ આવ્યા. અગર જો આપણે જોઈએ કે એ ક્રિશ્ચન જાત માટે આવ્યા હોત, ક્રિશ્ચન ધર્મ માટે આવ્યા હોત, તો માત્ર એને એના પૂરતું એ જાતિ ઉપર જ એના ધ્યાન લીધું હોત, એને જ આશીર્વાદ આપ્યા હોય, એના માટે જ કામ કર્યું હોત. પણ આપણે વચનમાં જાણીએ છીએ કે પ્રભુ ઈસુ મસીહ આવ્યા હતા તો કોઈ ધર્મ માટે નહોતા આવ્યા. એ એક પ્રેમ, મનુષ્યને પ્રેમ કર્યો એટલા માટે આવ્યા હતા, હરેકના પાપ માફ કરવા માટે આવ્યા હતા. તો એ કોઈના લોક કે કોઈ જાતિ કે જ્ઞાતિ કે કોઈ પ્રજા, કાળા ગોરા કે કોઈ માટે નહીં, પણ આખી દુનિયા માટે. અને જ્યારે એને બલિદાન આપ્યું ત્યારે કોઈને પૂછવામાં પણ નહોતું આવ્યું કે ભાઈ હું તમારા માટે કરીને બલિદાન આપું છું. એમ પરમેશ્વરે કીધું કે પ્રભુજી વસ્તુ આપણે માનવ જાતને નહોતી બનાવી, એ પહેલાં જ એને આપણને આશીર્વાદ, બ્લેસિંગ આપી દીધા હતા. અને આપણે અહીંયા જોઈએ છીએ કે પ્રભુ ઈસુ મસીહ હરેકને માટે, આખી દુનિયા માટે પોતાનું બ્લડ વહાવ્યું, આખી દુનિયા માટે એને અત્યાચાર સહન કર્યો, કોઈ એક લોક માટે નહીં. અને કહેવામાં આવે છે કે સૃષ્ટિના સર્જન પહેલાં કંઈ જ જ્યારે નહોતું, એટલે અહીંયા તો આપણે વર્ષનો કોઈ અંદાજ પણ લગાવી શકતા નથી કે એટલા વર્ષ, એની ઉપર પણ આપણે કોઈ જવાની જરૂર જ નથી. પણ પહેલું જ વચન કહે છે કે જ્યારે સૃષ્ટિનું સર્જન જ થયું નહોતું ત્યારથી જ આ બાઇબલની શરૂઆત એની અંદરમાં પહેલા પુસ્તકથી લખવામાં આવ્યું છે, પહેલેથી છેલ્લે સુધી. તો જે લોકો આ વચન ઉપર વિશ્વાસ કરે છે એ જ પરમેશ્વરના બાળક થવાનો અધિકાર પ્રાપ્ત કરે છે. એને જ વસ્તુ આ જે પ્રભુની જે મહિમા છે, આશીર્વાદ, બ્લેસિંગ છે, કૃપા છે, એ એને મળે છે. જો વિશ્વાસ નથી કરતા એને નથી મળતું. તો પ્રભુ ઈસુ મસીહ આખી દુનિયાને માટે આવ્યા હતા અને સારી સૃષ્ટિના સર્જન પહેલાં આવ્યા હતા. તો આજે આપણે જે લોકો વિશ્વાસ કરે છે એના માટે છે, એના માટે બ્લેસિંગ છે. કેમ કે પ્રભુ ઈસુ મસીહ આપણા પાપો અપરાધ માટે કરીને કુરબાન થયા હતા. એટલે કહીશ કે આપણા શરીરોની અંદરમાં આ જે બીમારીઓ, આપણા જીવનમાં તકલીફો બધી આવે છે, એના માટે તો પ્રભુએ પહેલેથી જ આની કિંમત ચૂકવી દીધી છે. આપણે કંઈ વસ્તુ જ્યારે કરવી હોય તો આપણે કંઈક વસ્તુ બનાવવી હોય તો એના માટે પહેલેથી સામગ્રી તૈયાર કરવી પડે, અને આપણે જ્યારે હાથથી બનાવીએ ત્યારે એ થાય. પણ પિતા પરમેશ્વરે ત્યાં કીધેલું છે વચનમાં કે કોઈ વસ્તુની એને જરૂર નહોતી પડી. એ એક શબ્દ દ્વારા જ બધી બન્યું હતું અને જે પ્રમાણે બોલતા હતા એ પ્રમાણે થતું હતું. અને આપણા માટે કરીને પ્રભુએ ખુદને કુરબાન કરી દીધા. એને એનું પોતાની આ એક અમૂલ્ય કે એની પણ કોઈ કિંમત આંકી શકાતી નથી એવી કિંમત એના ચૂકવી આપણા માટે કરીને. અને આ ધરતી ઉપર પોતે ખુદ એક મનુષ્ય અવતાર ધરીને આવ્યા, આપણી સાથે વસવાટ કર્યો, આપણે માર્ગદર્શન આપ્યું. પણ છતાંય જે લોકોએ વિશ્વાસ કર્યો એને ધન્ય છે, એના માટે એને એ વસ્તુ મળે છે. જે લોકો વિશ્વાસ નથી કરતા એ આજે વચન પણ કહે છે કે લોકો મૂર્ખ છે. તો વચન કહે છે, આપણે નથી કહેતા. તો આપણે જ્યારે બાઇબલ વાંચીએ છીએ ત્યારે આપણે એની અંદરમાંથી ઘણું નોલેજ મળે છે અને એની અંદરમાંથી વચનમાંથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે. બાકી આપણે
પ્રભુ ઈશુનું વચન કહે છે એના શિષ્યો સાથે જ્યારે વાત કરતા હતા કે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે. એનો મતલબ એ છે કે જે લોકો આ મારી વાણી ઉપર, મારા વચન ઉપર વિશ્વાસ કરે છે એને ધન્ય છે. અને આ જે મારી બલિદાનની જે કિંમત ચૂકવી છે એના માટે છે, બીજા કોઈ માટે નથી. અને પ્રભુએ એના વચનની અંદરમાં કીધેલું છે, યર્મિયાની અંદરમાં, યર્મિયા 33:3 અંદરમાં, કે તું મને હાંક માર, તું મને આવાજ દે તો હું તારું સાંભળીશ, અને તું જે કંઈ જાણતો નથી એ વસ્તુ હું તને જણાવીશ. તો આપણે એક છેલ્લું વચન વાંચીશું, યર્મિયા 33:3. યર્મિયા ચેપ્ટર 33 અને એનું વર્સિસ છે 3. તે કહે છે, મને પુકાર એટલે હું તને ઉત્તર આપીશ, અને જે મહાન અને ગહન બાબતો વિશે તું કશું જાણતો નથી તે હું તને પ્રગટ કરીશ. આમેન. આમીન. એટલા માટે પરમેશ્વર કહે છે આપણને કે જે લોકો હવે જાણતા નથી એના માટે પણ સંદેશ કહે છે કે તમે મને પોકારો એટલે હું તમને ઉત્તર આપીશ, હું તમને જણાવીશ. જે બાબતની તમને ખબર જ નથી એના વિશે હું તમને જાણ આપીશ. અને એવી ગહન વસ્તુઓ છે કે એવી અંજાન વસ્તુ, એવી સિક્રેટ વસ્તુ છે, એવા ખજાનાઓ છે, એના વિશે હું તમને જણાવીશ. અને વચન યર્મિયાના 29:11 પણ કહેવામાં આવે છે. આપણે એક વાંચી લઈએ વચન છેલ્લું, યર્મિયા 29 એનું 11. યર્મિયા 29:11. તમારા માટે જે યોજનાઓ મેં વિચારી છે તે વિશે હું સજાગ છું. એ યોજનાઓ ભવિષ્યમાં તમારા પર વિપત્તિ લાવવાની નહીં પણ કલ્યાણ માટેની છે, ભાવિ વિશેની તમારી શુભ આશાઓ પરિપૂર્ણ કરવા માટેની છે. હું પ્રભુ આ બોલું છું. આમેન. આમેન. અહીંયા છેલ્લા વચનમાં હું કહીશ કે પ્રભુ હું આ પોતે બોલું છું. આપણે વચનો, બાઇબલના વચનો દ્વારા આપણે પ્રવચન જાણીએ, બોલીએ છીએ. તો કહીશ કે તમારે માટે જે યોજના મેં વિચારી છે એના માટે એને વિચાર કરી રાખ્યો, યોજના બનાવી રાખીશ. કોના કહીશ? આપણના માટે કહેવા માટે કે એના માટે હું સજાગ છું. મને યાદ છે, હું બનાવીને ભૂલી ગયો નથી. અને જે આ યોજનાઓ કે જે આ પ્લાન મેં બનાવ્યું છે તમારા ભવિષ્ય માટે, એના માટે મને ખબર છે. અને આ યોજના તમારા માટે કોઈ વિપત્તિ, આપત્તિ, તકલીફો, મુસીબતો લાવવા માટેની નથી, પણ કલ્યાણ માટેની છે, આશીર્વાદ માટેની છે, બ્લેસિંગ માટેની છે, સારી તંદુરસ્તી, આરોગ્ય માટેની છે. કહેશ કે અને આ તમારી જે શુભ આશાઓ છે તમારા જીવનની અંદરમાં, એ પરિપૂર્ણ કરવા માટેની છે, તમારી હરેક ઈચ્છાઓ પૂર્ણ કરવા માટેની છે. અને કહે છે કે હું આ પ્રભુ પોતે બોલ્યો છું, એ વચનની અંદરમાં કહે છે. તો આપણે પ્રભુનો ધન્યવાદ કરીએ વચનના માટે કે પ્રભુ અહીંયા ખુદ વાત કરે છે એના વચન દ્વારા. અને કહેવામાં આવે છે કે વચન એ જ પરમેશ્વર છે. અને આપણે વચનો જોયા આરંભથી, જે ઉત્પત્તિની અંદરમાં અને છેલ્લે રેવલેશન પ્રકટીકરણની અંદરમાં, કે એ જ પરમેશ્વર છે. એના અંદરમાંથી જે બનાવવામાં આવ્યું છે, બીજી કોઈ જગ્યા, કોઈ સ્થાન નથી, કોઈ નથી. અહીંયા માત્ર એક પ્રભુ ઈસુ મસીહ વિશે જ વાત કરવામાં આવે છે. અને એ વચનમાં કહે છે કે મારનાર અને જીવાડનાર હું છું, મારા સિવાય બીજો કોઈ પરમેશ્વર નથી, આશીષ અને આપત્તિ આપનાર પણ હું છે. અને જ્યારે રોમનની અંદરમાં પણ કહે છે, મૂસાની સાથે કહે છે કે જે હું છું તે છું, અને મારી ઈચ્છા પ્રમાણે હું હરેકને મારી કૃપા દયા કરું છું. આપણે આ પ્રભુના વચન માટે ધન્યવાદ કરીએ. આજનો મારો આ શુભ સંદેશ મેસેજ હતો. તો જે લોકો વિશ્વાસ કરે છે પ્રભુના વચનની અંદરમાં, એને એની અંદરમાંથી વચન મળે છે. જ્યારે અમે પણ
મેં ખુદની વાત કરું કે અમે પણ આજે દુનિયાની અંદરમાં હતા, જુદા જુદા આજે શરૂઆતથી અંદરમાં આપણે ધર્મની અંદરમાં હતા, ત્યારે જાણતા નહોતા પ્રભુ ઈસુ મસીહને. અહીંથી અહીં આપણે ભટકતા હતા અને લોકો આપણને જે કહેતા હતા એ સાંભળતા હતા, સમજતા હતા. ખરી વસ્તુનો આપણે ખ્યાલ, જ્ઞાન, ભાન નહોતું. પણ આજે જ્યારે આપણે પ્રભુ ઈસુ મસીહની સાથે આવીએ છીએ ત્યારે લોકો આપણે મેણા ટોણા મારે છે, કહે છે કે પ્રભુ ઈસુ એ તો ક્રિશ્ચનનો ભગવાન છે. તો આપણે જોઈએ છે કે આ ક્રિશ્ચન પણ એક ધર્મ છે અને એની અંદરમાં, ક્રિશ્ચનની અંદરમાં પણ ઘણી જાતિઓ છે. પણ જ્યારે ઘણા લોકો મને આજે સવાલ કરતા હતા કે તમે હવે ધર્મ બદલી નાખ્યો, તમે ક્રિશ્ચન થઈ ગયા, પણ હું આજે એને એક જ સવાલ વાત કરું છું કે ભાઈ, હું હિન્દુ હતો, હિન્દુ છું, હિન્દુ પરિવારની અંદરમાં જન્મ થયો છે, પણ પ્રભુ ઈસુ મસીહ દ્વારા મારું જીવન પરિવર્તન થયું છે. પ્રભુ ઈસુને મેં મારા એક પિતા તરીકે માન્યા છે. ત્યારે લોકો કહે છે કે તો તમે કોઈ ધર્મ નથી તો તમે છો કોણ? પોતાની શું તમારી ઓળખાણ શું છે? તમે કોણ છે? તો એને એક જ શબ્દ હું કહું છું કે પિતા પરમેશ્વર, જે પ્રભુ ઈસુ મસીહ, એ અમારા પિતા છે. એક જ, અને અમે એને વાત કરીએ છીએ અને અમારી આ સાક્ષી ટેસ્ટમની ઈ જ છે. અને પ્રભુના જે આ વચન દ્વારા અમે વિશ્વાસ કરીએ છીએ અને પ્રભુ ઈસુ મસીહની સ્તુતિ આરાધના કરીએ છીએ. તો હું એ લોકોને આ જ પ્રમાણે કહું છું. ત્યારે ઘણા લોકો વિશ્વાસ કરે છે અને ઘણા કરતા નથી. એટલે આપણે જોઈ ગયા કે આ શબ્દ માનવ તરીકે આપણી પાસે વસવાટ કર્યો, તો ઘણાએ સ્વીકાર કર્યો, ઘણાએ વિશ્વાસ કર્યો. એને પરમેશ્વરના બાળકો થવાનો અધિકાર મળ્યો, અને જેને વિશ્વાસ ન કર્યો એને અધિકાર ન મળ્યો. વચન માટે, આજના જે પ્રકટીકરણ માટે હું પ્રભુનો ધન્યવાદ કરું છું. તો બધાને જય મસીહ કી. પ્રભુ તમને આશીષ, કૃપા આપે. પ્રભુ તમને બુદ્ધિ, જ્ઞાન આપે, વચનો સમજવાની શક્તિ આપે અને વચન દ્વારા તમને હિલિંગ મળે. આમીન. હાલેલુયા. આમેન. હાલેલુયા. માટે હું પેલું ધન્યવાદ કરું છું કે આજે કેટલા માણસ એવા છે કે રાતે સુઈ સવાર નથી દેખતા, પણ આપણે તો પ્રભુનો ધન્યવાદ કરીએ કે આપણે સંભાળીને રાખીશ, આપણા પરિવારોને સંભાળીને રાખીશ. આ વચન આજે જે આત્મિક ભોજન આપ્યું છે, વચન છે એ આપણે જેમ ખાવાનું ખાઈએ એવી જ રીતના વચન છે કે પવિત્ર વચન છે, એ પવિત્ર આત્મા દ્વારા લખવામાં આવ્યા છે. તો જે વચન આપણે સાંભળ્યા એ ધ્યાનથી સાંભળવાના, આપણે મન લગાડવાનું કે એમાં આપણું જીવન છે, કે મારા માટે આ વચન છે. અમે કેવી રીતના સાંભળીએ. પિતા પરમેશ્વર બધાને હિંમત, શક્તિ, તાકાત આપો કે આ જે વચન સાંભળ્યું એ સાંભળી શકે પરમેશ્વર, અને એ લોકોને જે કઈ તકલીફ, મુસીબત હોય પિતા પરમેશ્વર, એ બધી આ વચન દ્વારા પૂરી થાય પિતા પરમેશ્વર. તો પ્રભુ પરમેશ્વર, હું તમારું ધન્યવાદ કરું છું. એક એકને તમારા લહુથી કવર કરો, જેટલા પણ આ મીટિંગની અંદર છે પિતા પરમેશ્વર જોડાણા, એના માટે તમારો ધન્યવાદ કરીએ. અને પરસોત્તમને પણ તમારા લહુથી કવર કરો. આવી જ રીતના પરમેશ્વર આ વચન બધાને આપતા રહે પવિત્ર આત્મા દ્વારા, કે બધા સમજી શકે ને બધાને સમજાવી શકે પિતા પરમેશ્વર. પવિત્ર આત્મા વગર કઈ નથી પિતા પરમેશ્વર. તમે હર વસ્તુ કરી શકો છો, કેમ કે તમારા વચનમાં લખેલું છે અશક્ય ને શક્ય કરવાવાળા પ્રભુ તમે છે પિતા પરમેશ્વર. તો પિતા પરમેશ્વર, જે આત્મિક ભોજન આજે જે કઈ સમજ્યા એના માટે તમારો ધન્યવાદ કરું પિતા પરમેશ્વર. હરેકને આશીર્વાદ આપો, હર ઘરની અંદર પરમેશ્વર, જેને શું જરૂરત છે એ બધું તમે જાણો પિતા પરમેશ્વર. તો એક એકને આ વચન દ્વારા પરમેશ્વર આશીર્વાદ કરો, અને બધા સમજી શકે કે કેવી રીતના પ્રભુએ દુનિયા બનાવી. પરમેશ્વર, શરૂથી અંત તમે જ છે પિતા પરમેશ્વર. તમે જે વચન આપ્યા મનુષ્યને બનાવ્યા પિતા પરમેશ્વર, એવી જ રીતના પિતા પરમેશ્વર તમે સંભાળ પણ રાખો. તમે જે પ્રોમિસ આપ્યા, આ જે વચન આપ્યા, એમાં કઈ પણ પરમેશ્વર કે એક પણ પ્રાર્થના કરીએ છીએ, પ્રાર્થના ખાલી જાતી નથી. તમે બધું સાંભળો પિતા પરમેશ્વર, કેમ કે પરમેશ્વર તમે બધાના દુઃખ અને આંસુ જોશો. તો પરમેશ્વર, અમે તમારું ધન્યવાદ કરીએ કે આ દુનિયા કેવી રીતના બની અમે બધા સમજી શકીએ, અને એક એક વચન અમે યાદ રાખીએ. બધાને આ જેટલા પરિવાર છે, એક એક પરિવારને આશીર્વાદ આપો. ને એવી જ રીતના પરમેશ્વર અમે બધા ભેગા થઈ મીટિંગમાં ને પ્રાર્થના કરી શકીએ, સમજી શકીએ,
ને બધાને આશીર્વાદ આપો પિતા પરમેશ્વર. તો હું તમારું ધન્યવાદ કરું છું. જેટલો પણ માંગ્યું ઈસુ કૃષ્ણ નામથી માંગ્યું. આમીન. આમેન આમેન. Amen. ધન્યવાદ God પ્રભુનો. bless you. હાલેલુયા હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ. માન અને મહિમા આપણા પિતા પુત્ર પવિત્ર આત્માને હો. આમીન. હાલેલુયા.